ઓય સીતા શું કરે છે? કાલે આપણે કુળદેવીએ મીઠાઈ ધરાવવા જવાનું છે એટલે આજે ઘરે દૂધના પેડા બનાવું છું. દૂધના પેડા? અરે વાહ! તો મિત્રો આજે સીતા દૂધમાંથી સરસ મજાના માવા મલાઈવાળા પેડા બનાવવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં 2 લીટર દૂધ લીધું છે. હવે એક બર્તન લઈ ગેસ ઓન કરી તેમાં થોડું પાણી એડ કરીને દૂધ એડ કરી લઈશું અને દૂધને આપણે બરોબર રીતે ઉકળવા માટે મૂકી દઈશું. હવે દૂધ ઉકળે એટલે આ રીતના આપણે ચમચાની મદદથી હલાવતા રહેવાનું છે. હવે તેમાં મિલ્ક પાવડર અને 2 થી 2.5 કપ જેટલી ખાંડ એડ કરી બરોબર રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં થોડું ઘી એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જેમ દૂધ ઉકળે તેમ આપણે દૂધને હલાવતા જ રહીશું. તો મિત્રો દૂધ આપણું ઉકળીને સરસ રીતે માવો બનવા લાગ્યું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, મીઠાઈ બનવા માટે આપણો માવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો માવાને આપણે પ્લેટમાં આ રીતના ફેલાવી લેવાનો છે અને 5 કલાક માટે તેને ઠરવા દેવાનો છે. તો તમે જોઈ શકો છો મિત્રો, માવો આપણો સરસ રીતે ઠરી ગયો છે. હવે તેને હાથની મદદથી આ રીતના પેડા બનાવી લઈએ અને તેને એક પ્લેટમાં મૂકી દઈશું. બાકીના પેડા પણ આપણે આ રીતના બનાવી લઈશું. તો બધા જ પેડા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા મેં એક બોક્સ લીધું છે અને બધા જ પેડાને તેમાં મૂકી દઈશું. તો મિત્રો માવા મલાઈ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે.